આ દોડ છે, આ દોડ પાસ થવા માટે શું જોઈશે? શરીર મજબૂત. એકલું શરીર મજબૂત હશે તો ચાલશે? મસલ્સ હશે આપડા, ડોલા બનાવી દીધા હશે તો ચાલશે? નહીં ચાલે. કસરત, કસાયેલું શરીર જોઈશે, પ્રેક્ટિસ વાળું શરીર જોઈશે. અને સાથે સાથે માનસિક રીતે પણ તમારે મજબૂત બનવાનું છે. બરાબર છે? માનસિક રીતે પણ આપણે બધાએ મજબૂત બનવાનું છે દોસ્તો. દીકરીઓ હોય, દીકરાઓ હોય, મિત્રો હોય, બધાએ માનસિક રીતે મજબૂત બનાવવાનું પડશે જ પોતાની જાતને. ખાવાની અંદર શું ધ્યાન રાખવાનું છે? ફૂડમાં ફટાફટ, ફૂડમાં શું ધ્યાન રાખવાનું છે? બહારનું નથી ખાવાનું, તળેલું નથી ખાવાનું. પ્રોટીન લેવાનું છે. વળગાવેલા મગ, કઠોળ ખાવાના છે. દૂધ અને કેળા ખાવાના છે. પછી આવશે શૂઝ. સાહેબે કીધું કે શૂઝ વહેલા લઈ લેજો. ડીકેથલોન ના, સાહેબ કેટલાના કીધા તમે? 899 ના શૂઝ આવે છે. તમારી કેપેસિટી ત્યાં આ એક્ઝામ્પલ આપીએ છીએ. બાકી કોઈ પણ શૂઝ હશે ચાલશે, પણ એ મહિના પહેલા દોડવાની પ્રેક્ટિસ કરજો એટલે તમારો પગ છે ને એમાં બરાબર સેટ થઈ જાય. બિલકુલ સર. બરાબર છે. શ્વાસની ટેકનિક સાહેબે શું કીધું? 7 રાઉન્ડ સારી રીતે દોડી અને પછી શ્વાસ ચડે છે તો પગ લાંબા, કૂદકા લાંબા મારવાના છે, સ્પીડ ઓછી કરવાની છે અને ઊંડા શ્વાસ લઈને પોતાને શ્વાસને રોકી રાખવાનો છે. આ થઈ સૌથી ઇમ્પોર્ટન્ટ ટેકનિક. અને સૌથી છેલ્લું સાહેબે શું કીધું કે પગમાં દુખાવો થાય છે, સીન પેન થાય છે, એનો મતલબ છે કે તમારું શરીર હજુ વધુ દોડવા માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યું છે. બરાબર છે દોસ્તો? સમજાઈ ગયું બધાને?